કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ વિડીયો જે છે એ એરંડા વિશે છે. ઘણી બધી કમેન્ટ એરંડા વિશે મળી છે અને લોકો જે છે જાણવા માંગે છે કે એરંડામાં સર તમે જે રીતે વાત કરતા હતા કે આવનારા સમયમાં 1400 થી 1500 ની આસપાસની રેન્જમાં કિંમતો જઈ શકે છે, તો એમાં શું અપડેટ છે હાલમાં અને શું લાગી રહ્યું છે અત્યારે, શું કામ થઈ રહ્યું છે, કેટલે પહોંચ્યું છે, એના વિશે તમે થોડી ડિટેલમાં સર જે છે ચર્ચા કરો. તો જોઈ લઈશું આપણે એરંડાના ભાવ વિશે જે છે તમામ વાતચીત એના વિશે કરી લઈશું. ઠીક છે, તો શરૂઆત કરીએ એના પહેલા મિત્રો હું તમને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે અમારા આ વિડીયોને લાઇક કરવું ના ભૂલશો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ મળતી રહે મિત્રો. ઠીક છે, તો ચાર્ટ ઓપન કરીશું વાયદાના એરંડાની અંદર. તો એરંડાના અંદર અત્યારે જો મિત્રો વાત કરું તો પ્રતિ મણ હાલમાં જે છે કિંમતો 1150 1156 ની આસપાસ વાયદામાં જે છે આપણને બતાવી રહી છે. ઠીક છે, તમારા વિસ્તારમાં એરંડાનો શું ભાવ ચાલે છે ઓફલાઈન બજારમાં, એ ભાવને તમે કમેન્ટ બોક્સમાં લખજો જરૂર, જેથી કરી મને પણ ક્યાંક ને ક્યાંક આઈડિયા આવે કે ઓફલાઈન બજારમાં એરંડામાં શું ભાવ ચાલી રહ્યા છે. ઠીક છે, એરંડાની કિંમતો દર વખતે મિત્રો ડેલી ટાઈમ ફ્રેમની 200 મૂવિંગ એવરેજને ટચ કરીને ક્યાંક ને ક્યાંક જે છે ફરીથી નીચેની તરફ આવી જાય છે. અને જો વાત કરું 2023 મે અને જૂન મહિનાની, તો જૂન મહિનાની આસપાસ જે છે મિત્રો એ આપણે ક્યાંક ને ક્યાંક એરંડાને નીચેની તરફ 1000ની સપાટી આસપાસ 2023ની વાત કરું છું 1050ની આસપાસ આવતો જોવા મળ્યો હતો. ત્યાંથી કિંમતોમાં રિવર્સલ આવ્યું હતું અને ત્યાંથી કિંમતો જે છે ઉપરની તરફ ઉચકાયા બાદ ફરીથી અત્યારે એક સાઇડવેઝ ટુ નેગેટિવ એક કન્સોલિડેશન ટાઈપનું કામકાજ જે છે એરંડામાં જોવા મળી રહ્યું છે મિત્રો. ઠીક છે, તો જો સમય મર્યાદાની વાત કરીએ આપણે, તો સમય મર્યાદામાં 200ની મૂવિંગ એવરેજ જે છે ડેલી ટાઈમ ફ્રેમની બ્રેક કરી કિંમતોએ એ લગભગ એની શરૂઆત જે છે આપણે ગણીએ તો મે 2022થી થઈ હતી. તો મે 2022, 23 અને મે 2024, ઠીક છે, 2 વર્ષની આસપાસનો સમયગાળો ક્યાંક ને ક્યાંક વીતી ચૂક્યો છે આ રેન્જની અંદર. હવે કિંમતો મિત્રો ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે જે છે ઉપરની તરફ સેટલ થવાની કોશિશ કરશે એવું મને લાગી રહ્યું છે. એનું કારણ ફક્ત એટલું છે કે હવે જે અહીંયા કન્સોલિડેશન પીરિયડ છે એ ક્યાંક ને ક્યાંક ખતમ થવાના આરે છે. જે એની સમય મર્યાદા છે એ ક્યાંક ને ક્યાંક હવે ખતમ થવાના આરે છે અને કિંમતો ક્યાંક ને ક્યાંક હવે જે છે ઉપરની તરફ જતી જોવા મળશે. તો પહેલો જ ટાર્ગેટ મિત્રો આપણી પાસે 1180ની આસપાસનો રહેશે એરંડાની અંદર. જેવા એરંડા હવે અહીંયાથી આ રેન્જથી ઉપર તરફ ચાલવાનું શરૂ કરશે એટલે સૌપ્રથમ 1180 અને ત્યારબાદ 1230ની આસપાસના લેવલમાં જતા જોવા મળશે. જો ખરીદીનું રુઝાન ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ બીજા પણ લેવલો ઓપન છે 1280 આસપાસ જે છે 1230 થી વધી 1280, 1290 ને 1300 રૂપિયા આસપાસના. ઠીક છે, જે આ કામ ચાલી રહ્યું છે વીકલી ટાઈમ ફ્રેમમાં ચાલી રહ્યું છે એરંડાની અંદર, અને વીકલી ટાઈમ ફ્રેમમાં 200ની મૂવિંગ એવરેજની આસપાસ જે છે કન્સોલિડેશનનું કામકાજ જે છે એરંડામાં હાલ બની રહ્યું છે. ઠીક છે, તો આ એરંડા વિશેની આપણી જે છે વાતચીત હતી એની જે છે મેં ચર્ચા આપની સમક્ષ કરી. એમાં જો મિત્રો આપણે કોઈ ન્યૂઝની અંદર જો વાત કરીએ તો ઠીક છે, તો મોમેન્ટમ ઇન્ડિકેટર હાલ ખરીદવાનું કહી રહ્યું છે. જે પણ અહીંયા ટેકનિકલ એનાલિસિસ બેઝ ઉપર જો વાત કરું તો એની અંદર જે સિગ્નલ છે કે એરંડાને ખરીદવો જોઈએ આપણે. ઠીક છે, બીજી વસ્તુ છે મિત્રો એની અંદર જો ન્યૂઝ બેઝડ કોઈ વસ્તુ છે તો એના વિશે આપણે ચર્ચા કરી લઈશું. એરંડામાં જો કોઈ ન્યૂઝ હમણાં જો કદાચ ગવર્મેન્ટ સાઈડથી કોઈ ડિસિઝન લીધેલા હોય તો ન્યૂઝમાં કશું હાલ આમાં તો આપણને જોવા મળતું નથી. જો અહીંયા આગળ ટેકનિકલ ઇન્ડિકેટરમાં એરંડો જે છે બાય કરવાનું સિગ્નલ આપણને આપી રહ્યો છે આવનારા સમય માટે મિત્રો. ઠીક છે, એના સિવાય ન્યૂઝમાં તો કશું છે નહીં. આઈડિયામાં જોઈ લઈએ, કદાચ આઈડિયામાં પણ કશું છે નહીં એરંડામાં. ઠીક છે, ટેકનિકલી બાયનું ઇન્ડિકેટર છે. ફોરવર્ડ કર્વ જે છે એવું કહી રહી છે કે આવનારા સમયમાં એરંડો જે છે ઉપરની તરફ ઓક્ટોબર મહિનાની આસપાસ જઈ શકે છે. ઠીક છે, તો આની અંદર આપણે એક જે છે બીજું તો કાંઈ ખાસ ન્યૂઝમાં તો છે નહીં એરંડાની અંદર, પણ ચાર્ટની ઉપર એવું ઇન્ડિકેશન છે ક્યાંક ને ક્યાંક જે કન્સોલિડેશન છે આ કન્સોલિડેશનને જોતા મને એવું લાગી રહ્યું છે એરંડામાં કે કિંમતો જે છે ઉપરની તરફ શિફ્ટ થશે
જો મિત્રો આ એક નાની ટ્રેન્ડ લાઈન જો ડ્રો કરવા માંગુ તો અહીંયાથી આ જે એક ટ્રેન્ડ લાઈન છે, અથવા તો તમે કદાચ આમાં જે છે આ 100ની મૂવિંગ એવરેજને પકડી લો. 100ની મૂવિંગ એવરેજને જો બ્રેક કરી એરંડો ઉપર જશે તો ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ ફ્રેશ નવી તેજીની સાયકલની શરૂઆત થશે. આ વાતનું તમે ધ્યાન રાખજો. કિંમતોની અંદર હજુ સુધી કોઈ સાઇન નથી, પણ આવનારા સમયમાં મને જે પ્રમાણે મારા અનુભવના આધારે એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ફ્રેશ નવી તેજીની એરંડામાં શરૂઆત થઈ શકે છે મિત્રો. ઠીક છે. જો તમે મિત્રો આ ટેકનિકલ એનાલિસિસ, ઇલિયટ વેવ અને માસ્ટર વેવનો કોર્સ એડવાન્સ 1 તમે જો જોઈન કરવા માંગતા હોય તો અમારા કોર્સમાં એપ્લિકેશન થ્રુ જોઈન થઈ શકો છો. ઠીક છે. એડવાન્સ 1ના કોર્સમાં, જો એડવાન્સ 2નો કોર્સ તમારે જોઈન કરવો હોય તો એડવાન્સ 2ના કોર્સમાં પણ તમે જોઈન થઈ શકો છો મિત્રો. ત્યાંથી તમને આ બધી વસ્તુઓને છે શીખવા વ્યવસ્થિત રીતે મળશે મિત્રો. ઠીક છે. તો એરંડા વિશેની વાત થઈ ગઈ. એરંડામાં આપણે ડિટેલમાં ચર્ચા કરી. આવનારા સમયમાં જે છે હું પ્રયત્ન કરીશ કે ટ્રેડિંગ વ્યૂની અંદર તમને આઈડિયાના ઝોનમાં ક્યાંક ને ક્યાંક એરંડાનો ચાર્ટ જે છે હું આપણા સાઈડથી આપણી ચેનલના માધ્યમથી તમને જે છે એરંડામાં આઈડિયા પણ આપીશ. ઠીક છે. તો અહીંયા વિડીયોને ખતમ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ દોસ્તો.